वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहाविचिन्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय, श्री ठाकुरजी महाराजनी जय, श्री हरिकृष्ण महाराजनी जय, श्री घनश्याम महाराजनी, श्री सद्गुरुदेवनी जय, श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 23। घनश्याम महाराज પોતાના માતા પિતાની ચિંતા કરતા કવિશ્વર એને માટે લખે છે। વર્ણી મુકુંદ બ્રહ્મચારી કથા સંભળાવે દાદા ખાચરને કે જે રાજા माता पिता को मुक्त करु दुर्वासा शापते, पीछे स्नेह संयुक्त बन में विचरण को चलो। जो अत्यारे ज माता पिता ने घरे छोड़ीने चाल्यो जाओ तो बन्ने वृद्ध माता पिता मारा विरह ने कारणे विलाप करी करीने देह छोड़ी दे। माटे तेमने दुर्वासाना शापथी पहला मुक्त करूं अने पछी प्रेमथी वन विचरण करवा माटे चाली निकळूं। आवुं भगवाने विचार्युं छे। यो दिल में दृढ़ निश्चय कीना, पठन लगे पुनि शास्त्र प्रवीणा। विद्या गुरु किने वृष देवा, भगवंत पढ़े शास्त्र के भेवा। भगवंत पढ़े शास्त्र के भेवा, यो दिल में दृढ़ निश्चय कीना। आवो दिल में दृढ़ निश्चय करी अति होशियार छे भगवान घनश्याम महाराज फरी शास्त्र भणवा लाग्या। भणी लीधुं तु पण हवे त्यां सुधी वच्चेना गाळामां शुं करूं। घणीवार તમે જો ભગવાન કેટલી નાની બાબતમાં કેટલું બધું શીખવાડે છે કે નવરા પડીએ તો શાસ્ત્ર વાંચન કરીએ, નવરા પડીએ તો ગપ્પા ન મારીએ, નવરા પડીએ તો ટાઈમ વેસ્ટ ના કરીએ, નવરા છીએ ચાલો થોડી વાર રખડવા ફરવા જતા રહીએ, ના ફ્રી છીએ તો લાવો સરસ ભક્ત ચિંતામણીનો પાઠ કરીએ, વાંચીએ, સરસ ચરિત્રને ગોખીએ, સરસ કીર્તનને મોઢે કરીએ, વચનામૃત વાંચીએ, સંતો પાસે બેસીને સમજીએ। ભગવાનને નહીતર ક્યાં શાસ્ત્ર ભણવાની જરૂર છે। શાસ્ત્ર છે એ આપણી આંખ છે। શું છે? સાચી આંખ જ છે। તમે થોડા આમ છેટા બેઠા છો, આમ થોડાક આમ નજીક બેસો ને તો હા બસ, અને આમ થોડા પાછળવાળાના મોઢા દેખાય એમ બેસજો એટલે વળી કંઈક હા એમ હંતાઈ ગયા હોય એવું ન લાગે, બરાબર ને? અને તમે વહેલા આવે ને પહેલી ખુરશીમાં બેસવાનું। હા બસ, પાછળ આવે પછી ધીરે ધીરે પાછળ બેસતા જાય। તો ભગવાને નક્કી કર્યું
કે હવે તો માતા પિતાને દિવ્ય ગતિ આપી પછી વનની વાટ લેવી, પણ ત્યાં સુધી શું કરવું? ભગવાન ધારે તો 1 સેકન્ડમાં મોકલી દે, પણ ભગવાન આયોજન કરે. ધીરે 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 એક ધારું કંઈક કહેવા જાય ને તો ઝટકો લાગે સીધો. અમુક વસ્તુ ધીરે અમુક એવી વાત હોય કે જેના કારણે બહુ દુઃખ વેઠવું પડે, એ એકદમ ન કહેવાય, નહીંતર આઘાત લાગી જાય. એટલે હવે ધીરે રહીને કેવું છે. મા બાપને તો તરત દિવ્ય ગતિ આપી દે, પણ ઘરવાળાને પછી બીજા સભ્યો ભાઈ ભાભી હોય એને આઘાત લાગી જાય ને. પ્રેમ તો બધાને છે ભગવાન પ્રત્યે, તો શું કરવું? પછી તો કહે છે કે હવે તો પછી શાસ્ત્ર ભણીએ. આપણે શાસ્ત્ર ભણવા લાગ્યા, બોલો, વાંચવા લાગ્યા, અભ્યાસ કરવા લાગ્યા. વિદ્યાગુરુ તરીકે ભગવાને પોતાના ધર્મદેવજી, પોતાના પિતા છે, એમને પોતાના વિદ્યાગુરુ બનાવ્યા. શાસ્ત્રોના રહસ્યો ભણવા લાગ્યા છે. કુશાગ્ર બુદ્ધિ કૃષ્ણ કહાવે, સ્વલ્પ સમય મેં બહુ શીખી જાવે. સવૃષદેવ પઢે હૈ જીતના, હરિકુ સકલ પઢાયા તિતના. આ હરિકૃષ્ણ કશાગ્ર બુદ્ધિવાળા છે, તીવ્ર બુદ્ધિવાળા. ભગવાન છે તો ભાઈ. પણ જોનારને, સામાન્ય વ્યક્તિને કેવું લાગે? છોકરો હોશિયાર છે, પણ છોકરો કોણ છે એ ખબર પડી જાય તો કામ થઈ જાય. ખાલી ઘણી વાર શું કે આ મહાપુરુષ છે, આ સમાજ સુધારક છે, આ સત્પુરુષ છે, આ કોઈક અલૌકિક પુરુષ છે, આ કોઈ સામાન્ય નથી, પણ કોણ છે ખબર પડી જાય તો કામ થઈ જાય. હા, સિદ્ધવલ્લભ રાજાને ખબર પડી ગઈ કે આ કોઈ યોગી છે, આ મહાન કોઈક વ્યક્તિ છે, પણ કોણ છે જો ખબર ન પડી ને તો બીજો જન્મ લેવો પડ્યો. ભગાદોશીને ઘેરે બોટાદમાં શિવલાલ શેઠ રૂપે ઈ સિદ્ધવલ્લભ રાજા ફરી જન્મ્યા. ખબર તમને? બોલો કેમ? ઓળખ્યા એના હો ભાગ્ય, ઓળખાણની બલિહારી છે. એમ ભગવાન બહુ હોશિયાર છે, બુદ્ધિશાળી છે, પણ ભગવાન સ્વીકારી લેવા એ ભલભલાના હાજા ગગડી જાય એવી વાત છે. આ ભગવાનના સાધુ તે અક્ષરધામમાંથી જ આવ્યા છે, આ લોકના છે જ નહીં એવું હા પડી જાય તો બેડો પાર તરત. કાંઈ ન કરવું પડે. લ્યો, એટલા સુખના ફુવારા છૂટે કે જેવું ભગવાનને પોતાની મૂર્તિનું સુખ આવે છે અને ભગવાનના અક્ષરધામના મુક્તોને ભગવાનની મૂર્તિનું સુખ આવે છે, આ વ્યક્તિને આ પૃથ્વીલોક મૃત્યુલોકને વિશે આને આ દેહમાં એવું સુખ આવવા માંડે. બોલો, ક્યારેક આપણે હરેરી જઈએ છીએ, હિંમત હારી જઈએ છીએ, ઉદ્વિગ્ન થઈ જઈએ છીએ, દુઃખી થઈ જઈએ છીએ, નાની નાની બાબતમાં તપી જઈએ છીએ, રાગ દ્વેષ ઈર્ષા કામ ક્રોધ લોભથી એના ઝપાટામાં આવી જઈએ છીએ. એનું કારણ શું છે? કારણ શું? હું ને મારું થઈ જાય, હમ ને મમત્વ થઈ જાય. એનું કારણ શું? ઓળખાણમાં ફેર છે. ઓળખાણ જ્યારે થઈ જાય ત્યારે માણસની વૃત્તિ પાછી વળી જાય, તો ક્યાંય ચોટેલી ન રહે, પછી ન રહે. હા, એકવાર થઈ ગયું કે આ તે આવું છે, નો ઓળખાણ થઈ ત્યાં સુધી. હા, ત્રીજા માળે એક માણસે નીચે જોયું ઉપરથી, તો નીચે એને કંઈક ચમકતી વસ્તુ દેખાય કે નક્કી આ રાણી સિક્કો છે કે, સમજ્યા? 5મે માળે હતો, 5મે માળે. તે જોયું કે હારું રાણી સિક્કો પડ્યો છે બજારમાં, કોઈ લઈ આવું નીચે ઉતરીને, કોઈ નજરમાં આવી જાય લઈ જાય. રાણી સિક્કો છે એટલે 1 માળ ઉતરો, પછી સ્પીડ વધારી કે હારું હું જો મોડો પડીશ તો કોક લઈ જાય. 2 માળ ઉતરો, પણ 3જો માળ ઉતરવા ગયો ને ત્યારે વિચાર બદલ્યો કે હારું જો 3 માળ બીજા ઉતરવા જઈશ તો કોક લઈ જ જાય. 3જે માળેથી ખાઈ ગયો સીધો. રાણી સિક્કા હાટું 3જે માળેથી ખાઈ ગયો.
હાડકા બાટકા ભાંગી ગયા, ઘૂંટણ બૂટણ છોલાઈ ગયા, દવાખાનામાં દાખલ કર્યો, 5-7 લાખનો ખર્ચો થયો. પણ ખબર પડી કે એ કાંઈ રાણી સિક્કો નહોતો, કોકા કોલાનું ઢાંકણું હતું. એટલા હાટું એને હું કર્યું કે હા ઉતાવળમાં જો ખબર ન પડે તો આમ તકલીફ થાય. ઓળખાણ જો સાચી થઈ જાય, ઘણી વાર આપણે પાનના ગલાએ ઊભા હોય અને એનો મોટો ગુજરાતનો પ્રેસિડેન્ટ આપણે ન ઓળખતા, નામ સાંભળ્યું હોય ખાલી, પણ તમારી ભેગા ઊભા કંઈક જો એને વસ્તુ લીધી ને વાતોચીતો કરી અને ત્યાં થોડી વાર સમય વિતાવ્યો તો આપણે તો શું કરીએ, કહીશે કોક કઈ એવો આનંદ હે છે. આ કેટલાય માં અહીંથી નીકળે છે ને ઊભા રહે છે ને વયા જાય છે. પણ પછી કોક કે હમણાં ભાઈ આ ભૂપેન્દ્રભાઈ આવ્યા હતા. કયા ભૂપેન્દ્રભાઈ? કે આપણા સીએમ સાહેબ ગુજરાતના. કે કેવા હતા? ભાઈ ફોટો બતાવે કે હા, તો આની પાસે તો અડધો કલાક હમણાં ઊભો રહ્યો. હે? તો હા, એ સીએમ સાહેબ હતા. પછી કેવો હાવભાવ થાય કયો તો મને? હે, કેવો હાવભાવ થાય? ઓહો, એમ શું કહો છો? કઈ બાજુ ગયા? પાછળ સિટીમાં જાય. લ્યો, ખબર પડી ગઈ ને કે આ ઈ છે. એમ જ્યારે ખબર પડે કે આ ભગવાન છે, મને જે મળ્યા છે એ અનંત કોટી બ્રહ્માંડના માલિક, અનંત કોટી મુક્તોના સ્વામી, અવતારના અવતારી, કારણના કારણ, સર્વોપરી, આનાથી પર તત્વ કોઈ છે નહીં, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એવા જે ભગવાન કણકણમાં રહ્યા છે એ સાકાર સ્વરૂપે મને મારી સામે નયન ગોચર વર્તે છે. તો અને ઈ જે અક્ષરધામના પતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એના જે આ બધા મુક્તો સંતો ભક્તો છે, તો અહોભાવ અખંડ રહે ને. સ્વામી કે જો ઓળખાઈ જાય તો અખંડ અહો 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 પણ રહ્યા કરે. લ્યો, એમ ભગવાન છે. આ કેવા મોટા ભગવાન છે. આ કોઈ સામાન્ય બાળક નથી, પણ બસ એમ માને કે હોશિયાર છે બહુ, કાયમ માને કે આને કંઈક જાદુકળ આવડે જ કર્યો. આ વ્યક્તિ એક જ વાર વાંચે. વિવેકાનંદ સ્વામીનો મહિમા કેમ વધ્યો કે એક જ વાર કોઈ પણ પુસ્તક એક જ વાર વાંચે, મોઢે રહી જાય. 500 પેજનું પુસ્તક આપો ને આમ પાનિયા ઉથલાવીને બધું વાંચી લે, પછી તમને આપી દે. ત્યાંમાંથી કોઈ પણ પાનામાંથી તમે ગમે ત્યાંથી પૂછો, એ મોઢે જોઈએ ને. કાલે અમારે અહીંયા સાહેબ આવ્યા હતા આપણે બાળ મંડળની અંદર, ને 2 દિવસ પહેલા, એની 2 દિવસ પહેલા ચંદ્રકાંત ભગત છે, એમનો દીકરો નાનો છે વર્ણી, એમને એને કોર્સ કરાવેલો આવો રીબ્રેન કેવું કંઈક એનો ક્લાસ કહેવાય છે, રીબ્રેન. તે એને કંઈક એવું શીખવાડે છે, આંખે પટ્ટો બાંધી દો તો એ બધું વાંચી શકે, બધું ઓળખી શકે, કોણ આ વ્યક્તિ છે, બધું જ કહી દે તમને. દેખાય કશું નહીં હો, મેં અખતરો બધો કરી લીધો. હા, દેખાય નહીં. અહીંથી છૂટો એને કોઈ પણ વ્યક્તિને કીધું આ વ્યક્તિ ક્યાં છે, તો એ ત્યાંથી બધો સીધો કોઈને અડે નહીં ને એ પ્રમાણે ત્યાં પહોંચી જાય. હે, કલર કહી દે, અક્ષર કહી દે. આમાં જ કંઈ નહીં ને, મોબાઈલમાં તો સીધું સપાટ જ હોય ને. તો મેં ફોટો બતાવ્યો કે આ ફોટો કોનો હતો, કે આ છે ને આ છે, કહી દીધું તરત જ. હા, કરન્સી હોય એમાં કયા નંબર છે, કયા દેશની કરન્સી છે, કેટલા નંબર છે, કયા નંબર નાના, બધું વાંચી દે. પુસ્તક વાંચી દે, આંખે પટ્ટો બાંધીને બધું વાંચી દે. બોલો. હા, ત્યાં એક પછી એને મેં પૂછ્યું શું છે, તો કે અહીંયા એક પ્રકારની એક બ્રેન છે, જેમ ઋષિ મુનિઓ પહેલા કેમ આગાહી ભવિષ્યવાણી ભાગતા એની ઘોડે, એને ઈ ઓપન કરવાની હોય, એને એવી રીતની ટ્રેનિંગ આપે 2 કલાક. એક જ મહિનાની 5 જ પીરિયડ હોય, ખાલી 5 રવિવાર, 5 સન્ડે, અને એને એની રીતનું એ કરાવે. તો એને બધું, તમારી આંખ બંધ હોય, પાટો બાંધી દો તો પણ એ બધું જોઈ શકે.
દિવાલની પાછળ બીજા ઓરડાની અંદર અહીંયા બેઠો બેઠો પાછળના ઓરડામાં કોઈ વ્યક્તિ શું કરે છે એને ખબર પડી જાય. એને એવું પૂછ્યું કે અહીંયા તારા દાદા છે દેશમાં છે, અત્યારે શું કરે છે? તો એને કહી દીધું કે મારા દાદા ખાટલામાં સૂતા છે અને મોબાઈલ જોવે છે, કે મોબાઈલ આમ હાથમાં મોબાઈલ છે ને આમ જોવે છે. તો ભાઈ ફોન કર્યો કે દાદા શું કરો છો? તો કે ખાટલામાં સૂતો છું ને મોબાઈલ જોઉં છું. કે પછી એને કીધું ગુરુજી અત્યારે અમેરિકા છે, કે ગુરુજી અત્યારે શું કરે છે? તો કે ગુરુજી ખુરશીમાં બેઠા છે ને આજુબાજુમાં હરિભક્તો બધાય એને વાતો કરે છે. બોલો, કહી દીધું એમને. હજી 11 વર્ષનો છોકરો છે. આ સિટી વાગે છે કેમ? થોડું ઓછું કરો ને કંઈક. કહી દીધું બધું, સમજે? એટલે આ એક પ્રતિભા, એક પ્રકારની ભગવાને દરેકની અંદર શક્તિ મૂકી છે. એ 5 વર્ષથી માંડીને 14 વર્ષ સુધી થાય. 14 વર્ષ પછી ન થાય. પછી એની બધી બ્રેન છે એ જામતી જાય, બ્લડ એની જામતું જાય, પછી એમાં કાંઈ ન થાય. હાલો બસ થોડું વધારો. હાલો બસ. તો આ છે ને એક બધાએ ભગવાને બધામાં મૂક્યું છે. તો ભગવાનમાં હોય એમાં શું નવાય? બધાને બુદ્ધિના દાતા કોણ છે? બોલો, બુદ્ધિ પ્રદાતા કોણ છે? ભગવાન છે. તો ભગવાન તો હોશિયાર હોય જ. તો માણસ ખાલી એને હોશિયાર જ સમજે છે, ભગવાન નથી સમજતો. બહુ સારા ઘણા વિશ્વના તત્વચિંતકો, લેખકો, કવિઓ, હા, એને જ્યારે ભગવાનના ચરિત્રોને ભગવાનનું આ ગાથા સાંભળે એટલે શું કે બહુ મોટા સમાજ સુધારક છે, બહુ મહાપુરુષ છે, સંત છે એમ માને. આ સંત નથી, સંતના પતિ છે, પરમેશ્વર છે. હા, એમ આવતું. પેલા ભગવાન નહોતા લખતા. હાલો, માનતા જ નહીં કે ગુજરાતમાં આવીને બસ લોકોને વ્યસનો છોડાવ્યા અને લોકોને સદમાર્ગે વાળ્યા, સદાચારી બનાવ્યા, બસ આવું માનતા. એને અમુક કુરિવાજો છોડાવ્યા. બાકી એક વ્યક્તિ જ હતા એમ માને. હજી ઘણા કોડા માને છે. શું કરું? એક વ્યક્તિ હતા. એ તો કે એ ભગવાન થોડા હતા. આ તો સાક્ષાત પરમપિતા પરમાત્માએ જન્મ લીધો છે. કુશાગ્ર બુદ્ધિ વાળા હોવાથી થોડા સમયમાં બહુ જાજુ શીખી ગયા. ધર્મદેવ જેટલું ભણ્યા હતા એ બધું એમણે શ્રીહરિને ભણાવી દીધું, કાંઈ બાકી રાખ્યું? હરિ કો બહુ અભ્યાસ નિહારી, અચિરજ પાવત સબ નર નારી. વેદ શાસ્ત્ર પુનિ કાવ્ય પુરાના, મહાભાષ્ય સબ પઢે સુજાના. હરિનો આવો તીવ્ર અભ્યાસ જોઈ સર્વે નરનારી આશ્ચર્યચકિત થઈ ગયા. આમ સર્વજ્ઞ શ્રી હરિએ વેદ શાસ્ત્ર કાવ્ય પુરાણ મહાભાષ્ય સુધી બધું ભણી લીધું. આ બધું ભણતા અડધો ઘેટો થઈ જાય. એમને ન ભણાય. આ બધું બહુ ટાઈમ લાગે. એક એક શ્લોક, એનું વ્યાકરણ, એની બધી વિશ્લેષણ, એનો વિસ્તાર, એનું ભાષ્ય, સમય વીતી જાય. પણ ભગવાને તરત ભણી લીધું. ભગવાન છે ને કે ભણવાનું કંઈ હતું નહીં, પણ યા શું કરવા ભણે કે પાછળથી બધા એમ ન કે ભગવાને નહોતા ભણતા, તો આપણે શું ભણવાની જરૂર છે? એટલે ભગવાન કે લે ને ભાઈ, તારા ખાતરે હું ભણી લઉં, લે. તબ હી પ્રસન્ન ભઈ કેતા તા, રામ પ્રતાપ પે કહી હે બાતા. સુનહુ જ્યેષ્ઠ પુત્ર બડ ભાગી, यह हरि कृष्ण होई बड़ त्यागी. પિતાજીને આશ્ચર્ય થઈ ગયો, ઓહો, આ તો તરત બધું ભણી લેશે, બધું મોઢે કરી નાખે છે. ત્યારે પિતાજીએ રામ પ્રતાપને પ્રસન્ન થઈને એમ વાત કરી કે બેટા રામ પ્રતાપ. તો કે હા પિતાજી. સાંભળ, આ હરિકૃષ્ણ છે ને, આપણો દીકરો ઘનશ્યામ છે ને,
બહુ મોટો ત્યાગી થાય. પિતાને ખબર પડી ગઈ આવડો રે નહીં ઘરમાં, ભાગવાનો છે પેલો મોટો. ઇન મન મેં મમતા નહીં, આના મનમાં કોઈ પ્રકારની મમતા નથી, માયા નથી, બંધન નહીં થયા ને, કઈ ચોટ છે નહીં આવડવા. ય લચ્છન સે જાન નહીં ઈચ્છત ભૂષણ વસન, નહીં મન ખાન રૂપાન. આ બાબતને હું એમના જે લક્ષણો છે એનાથી હું તમને તું સમજ કેવા લક્ષણો છે. એના મનમાં કોઈ પ્રકારની લૌકિક મમતા નથી. જોને તે વસ્ત્ર કે આભૂષણ ઈચ્છતા જ નથી, ખાનપાનમાં એનું મન લાગતું જ નથી. હારું હારું ખાવું, હારા હારા કપડાં પહેરવા. ઘણા છોકરાઓ જો ને બજારમાં નીકળે એટલે આ લઈ લઉં, આ લઈ લઉં, આ લઈ લઉં, આ લઈ લઉં. પણ ગજવામાં પૈસા છે તો કે એ કંઈ નથી, પણ આ લઈ લઉં છે બસ, પછી આપી દઈશું. શું કે તે કપડાં પછી લઈ આવજે ને, તો કે ના કપડાં પહેલાં પૈસા પછી. ઘણાને તો એવી આદત હોય. અમેરિકામાં આપણા ભારતીય જાય ને અમુક અમુક કાઠિયાવાડી તેવું ન કરતા હોય કદાચ, પણ મેં જોયું છે એવું. એટલે હું અમેરિકા રહેલો ને, શું કરે ખબર, મારા 500 ને $1000 સૂટ બૂટ કપડાં લઈ આવે. હા, ફર્સ્ટ ક્લાસ કપડાં લઈ આવે. લાવી પછી એમ થાય કે હવે લગ્ન પતી ગયા, પ્રસંગ પતી ગયું, અઠવાડિયા બધું હમેટાઈ ગયું, હવે આ કપડાં શું કરવાનું, તે પાછા પેક કરીને આપી આવે. પેલા પૈસા પાછા લઈ લે. ન્યાય એવી સિસ્ટમ છે એટલે લોકો એનો મિસયુઝ કરે. હારી હારી એ છે એ સિસ્ટમ. હા, પેક કરીને પાછું આપી આવે. લગ્ન પતે એટલે પાછું આપી આવે. બોલો છે ને હોશિયાર. આવું કરાય કોઈ દાડો? કરે છે લોકો. બસ રજો ગુણ એવો ને. બસ કપડાં લઈ આવે, વસ્તુ લઈ આવે. અમુક અમુક તો મારા બેટા ગાડીઓ ઉપાડી આવે. ગાડીઓ હમણાં મને કાલે જ એક વાત કરતા હતા. એ કે ગામડે જાય, વેકેશન પડે દિવાળીએ, ત્યાંથી 30,000ની 50,000ની પેલી હાવ લાયસન્સ કાંઈ બીજું એનઓસી બીજું શું કે ને એ કાંઈ ન હોય, કાગળિયા બગડિયા કાંઈ ન હોય, ઉપાડે કે ભાઈ આજે કાંઈ છે નહીં, 30,000માં મળશે, 50,000માં મળશે, પણ બીજું કાંઈ છે નહીં આનું. તો કે કાંઈ જરૂર નથી. ત્યાં મારે હું વાડીએથી ખેતરે ને ખેતરેથી ઘેરે ને ઘેરેથી વાડીએ. ત્યાં કોણ ભાઈ પોલીસ ભાઈ આવવાના છે, પકડવાના છે? લઈ જાય અને હાકે 15 દી, મહિનો, 2 મહિના હાકે. ત્યાં મૂકીને પાછા આવતા રહે. અહીંયા 50,000માં લહેર કરે. સમજાય છે ને? આ બધા શોખ, આ ચોરાવ માલ. બસ આ બધું મન બધું આ બધું કરાવે બધું, સમજે. પણ અંદર એવી કોઈ પ્રકારની મમતા ના હોય, ઈચ્છા ના હોય. હા, એ માણસને શું જોઈએ? અહીંયા ભગવાનને કોઈ પ્રકારના ખાનપાન, વસ્ત્રની, બીજી ત્રીજી કોઈ ઈચ્છા જ નહીં. હા, હજી તો કેટલા વર્ષના છે? 9-10 વર્ષના છે. કોઈ મચ્છર કરડે તો રડે નહીં, કાંઈ નહીં, એનો કઈ વાંધો નહીં, ભલે એના ભાગનું પી જાય. હા, નાના હતા ત્યાંથી, ઘોડિયામાં હતા ત્યાંથી રોડતા નહીં બહુ ભગવાન. હા, કોઈ લાલસા નહીં, મોહ નહીં. આ બધું આપણને શીખવાડવા માટે લીલા કરે છે. વસ્ત્ર આભૂષણ કોઈ ઈચ્છા નહીં, ખાનપાનની કોઈ ઈચ્છા નહીં. કબહુ માન બઢાઈ रुचत नहीं इनके हृदय, हानि वृद्धि को पाई हरख शोक हय में नहीं. એમના હૃદયમાં માન મોટાઈ કદી ગમતા જ નહીં, અને આપણાથી કોઈ છૂટતા જ નહીં. આટલો ફેર. એને માન મોટપ કોઈ આપે, બધું પદ પ્રતિષ્ઠા આપે તો ભગવાન ત્યાંથી ભાગે. હોદ્દો આપી દે. આ છોકરાઓને ઘણી વાર જો ને કંઈક મોનિટર બનાવવાના હોય કે કંઈક બોસ બનાવવાના હોય, 2 ટીમ પાડી હોય, એમાં લીડર બનાવવાના હોય, તે કારે 25 જણા દોડે કે હું લીડર બનું, પેલો કે હું લીડર બનું, પેલો કે હું. અત્યારથી હું પણ લ્યો, નહીં તો કે જે બને તે આપણે રમશું, નહીતર બેસીશું. થાય ને પદ. એમાં પછી અત્યારથી જો એવા અભરકા હોય તો મોટો થઈને પછી આ નાના નાના લીડરશીપ તો ગમે જ નહીં એને. પછી
પછી મોટી લીડરશીપ જોઈએ. સમજ્યા? માન, મોટો પદ, પ્રતિષ્ઠા બધું નાશવાન છે, ઘડીકનું છે, ક્ષણિક છે, એ કંઈ રોજનું નથી. અને એમાં માણસ ફસાઈ ગયો પછીથી એને દુઃખ બહુ થાય. હા, કારણ કે કંઈ રહેવાનું તો છે નહીં. સિકંદર આવ્યો મોટો ભડબાદર, ક્યાંથી આવ્યો આખી દુનિયાને જીતવા, તે પાછો વળ્યો તો દેશમાં પોઈગો જ નહીં, ત્યાં મરી ગયો. લ્યો, હું લઈને ગયો, દુનિયા તેમ નમ રહી. એ કે બધા ઉપર હું એકલો રાજ કરું, કઈ લે વયો ગયો. 33 વર્ષની ઉંમરે 33 વર્ષ માંડ કાઢ્યા એને. હવે આટલું બધું કરી રહ્યો ત્યાં 33 વર્ષ આમ હમ કરતા હોય ખબર નથી પણ કાલે છોકરો ગુરુકુળમાં ભણતો હોય 5મા ધોરણમાં, અત્યારે પૂછો તો કેટલા વર્ષ છે તો કે 36. એટલે કાલ તો હજી ભણતો હતો ને 36 પોગી ગયો તો કે સમય જતા વાર ક્યાં લાગે છે હે. હવે આને તો શું કરો તમે, પણ હાય હોય અંદર લાગી જ છે, ઉપડી છે આગ બરાબરની. તો કાંઈ નહીં, વરસ થયો જી લ્યો, પણ વરસ એટલે ટાઈમ લાગે. હમણાં ત્યાં બધા જો હુંડલા હારતા હતા, દિવાલ ચણતા હતા, પાણી પાતા હતા, આ બધું સાફ સફાઈ કરતા હતા, અને થઈ ગયું લ્યો, સમય જતા વાર લાગે છે. પણ એ કાંઈ કોઈનું રહેતું બધું જ અંતે જ્યાંથી ઉપજે ત્યાં જ પાછો વિનાશ થઈ જાય છે. ભગવાનને માન મોટાઈ કદી ગમતા નથી. કંઈક મેળવીને કે ગુમાવીને તેને અંતરમાં હર્ષ કે શોખ થતો નથી. કોઈ કરોડ રૂપિયાની વસ્તુ આપી દે ને તો એ ભગવાનને કાંઈ નહીં, ઠીક છે, મૂકી દે એક બાજુ, લ્યો, હરખ નહીં. અને કરોડ રૂપિયાની વસ્તુ કોઈ ચોરી જાય પોતાને પાસેથી લઈ જાય તો કઈ શોખ નહીં, કાંઈ વાંધો નહીં, જરૂરી છે, લઈ ગયા, નહીં છે, જવા દે, કાંઈ નહીં. લોયાધામમાં સંતો ઘનશ્યામ મહારાજની આપણે દરબારગઢમાં સેવા કરતા હતા. એમાં સોનાના દાગીના કંઈ ખબર નહીં, સાંજે કંઈક એટલે આમ તો રોજ સવારે પેલી એકાદશી હોય, પૂનમ હોય, એટલે ત્યારે સોનાના દાગીના ધરાવે. સોનાના દાગીના જ્યાં લેવા ગયા કબાટમાં તે તો સોનાના દાગીના જ નહીં, એના બોક્સ જ નહીં. બધાએ બહુ તપાસ કરી, ક્યાંય મળ્યા જ નહીં. હા, રાત્રે કંઈ ગમે તે થઈ ગયું, કોઈ ઉપાડી ગયું. ગુરુજી એ વખતે વડતાલના ચેરમેન પદે હતા, એટલે વડતાલ હતા, અને 9-10 વાગે ફોન કર્યો કે ગુરુજી આવું થયું છે. પૂજારીઓને તો ચિંતા થાય ને બહુ. તો ગુરુજી ન્યા ઓફિસમાં બેઠા બેઠા શું કીધું ખબર છે? એ ઘનશ્યામ મહારાજને પહેરવાય છે તો પાછા આવશે, નહીં તો જવા દો. એટલે 4-5 લાખના દાગીના થાય ને, ખાચા હતા, તોડા, હાર ને બુટ્ટી ને કંદોરો ને બધું. એટલે ઘનશ્યામ મહારાજને પહેરવાય છે તો આવશે પાછા, નહીં પહેરવા હોય તો ભલે જ્યાં ગયા ત્યાં ઈ પહેરશે, બીજું હું ટેન્શન કાંઈ લેતા નહીં. કે સંતો જાઓ થાળ બનાવો મહારાજ માટે, જમાડો, લ્યો. અને હકીકત એવું બન્યું, બીજે દિવસે જ્યાં કબાટ ખોલ્યો ને તો એમાં ને એમાં એવા ઈ જ જગ્યા ઉપર એમને પડ્યા હતા. બોલો, આવી ગયા નહોતા, હકીકતમાં લઈ ગયો તો. બધા હોઈ ગયા, કોણ જાણે ક્યાંથી કીવડો જે લઈ ગયો છે એ ન્યાન પાછો મૂકી ગયો એ જ જગ્યા ઉપર. ગુરુજીને વાત કરી તો કે ઘનશ્યામ મહારાજને પહેરવાય છે તો આવી ગયા. જાય તો કોઈ શોખ નહીં, આવે તો કઈ હરખ નહીં. ઘણા બધા દાન કરતા હોય ને તો એમ સારું થયેલું, ભગવાન તમને સુખી કરશે એમ કે, પણ એમ ન કે ઓહો ઓહો એમ. ભગવાનની યાદ આવે તો ઓહો પાણું થાય. સમજ્યા? કોઈ ભગવાનની વાત કરી, વચનામૃતની વાત કરી તો હો પણ થાય. પણ દુનિયાની વસ્તુ કંઈ પણ આવે, સંસારિક વસ્તુ કંઈક આવે, કોઈ ગમે તેવું મોટું પદાર્થ આપી દે તો કાંઈ હરખ નહીં, કાંઈ વાંધો નહીં, લો વપરાય, મૂકી દો અહીંયા. અને એ કદાચ કોઈક લઈ જાય ને તૂટી જાય, ફૂટી જાય, મોં હવે ક્યાં આપણું હતું, જવા દો ને. બોલો, કાંઈ નહીં, કોઈ શોખ જ નહીં. ગુરુજી કે મારી નજર સામે આ 50 કરોડનું બિલ્ડિંગ બાંધ્યું હોય પણ પડી જાય ને આપણને પેટમાં પાણી ન હલે, નહીં છે. એનું હોય નક્કી જ હોય, એ પ્રમાણે થાય. આપણે એમાં હરખ શોખ કાંઈ નહીં.
જેને જે જોતું એ લઈ જાઓ, કે આપણે કાંઈ જોતું, આપણે એના માટે ક્યાં સાધુ થયા છે? સંતોને આજ કે આપણે તો ભગવાન હાટો સાધુ થયા છે કે લ્યો આ તીવ્ર વૈરાગ્ય. મહારાજના હૃદયમાં માન મોટપ કદી ગમતા જ નહીં. કોઈ મોટપ આપે આ તો બહુ મોટા છે, લ્યો આ તમે તો, એમાં કાંઈ માલ નથી. માન બહુ આપે તો માનથી તો દૂર ભાગે. જ્યાં માન મળે ત્યાં રહેવું ગમે નહીં. આપણને કહેતો મનુભાઈ આ સ્વામી આપણે જઈએ છીએ તો બહુ આમ પ્રેમથી કંઈ બોલાવતા નથી હો, અહીંયા જઈને શું કરવાનું? સ્વામી આપણી સામો આમ જોતા નથી હો, આપણું કંઈ આપણું આમ આમ આપણું આમ રાખતા નથી કંઈ. તો હવે પછી સંતોને સમજવું પડે ને, થોડું રાખવું તો પડે ને. એટલે પછી અમે રાખવા માંડ્યા, શીખવાડ્યું. પછી એ રાખવામાં બીજું કેટલું ભૂલી જઈએ પાછા અમે, કારણ કે એમાં ને એમાં રહીએ ને. હવે પછી છોકરાઓનું રાખવું પડે, આવો આવો બેટા આવો, બેસો બેસો, શું લેવો? પ્રસાદ, બિસ્કિટ, ચોકલેટ, ડબ્બા ભરી જ રાખવા પડે, ખૂટવા જ નહીં દેવાનું. પહેલેથી આદત જ એવી પડી ગઈ, શું કરો તમે? હા ઠીક છે, શરૂઆતમાં 1 દી 5 દી મહિનો 6 મહિના બરાબર છે. આખી જિંદગી હાંચો, અમુકને તો આખી જિંદગી હાંચવા પડે. બોલો ઠેઠ સુધી સેજ એમાંય 5 વર્ષ 10 વર્ષ હાંચવા હોય અને એકાદ વાર જો હાંચવામાં જાય ચૂકી ગયા તો 10 વર્ષ ઉપર પાણી ફેરવી દે. આને આપણી કિંમત જ નથી. જવા દો તારે, અહીં નહીં તો ત્યાં, ત્યાં નહીં તો ત્યાં, ત્યાં ને ક્યાં ઓછા છે? મંદિરો ઓછા છે, સાધુ ઓછા છે, સ્થાનો ઓછા છે. પણ આપણે આપણો જ ઉલ્લેખ કરાવીએ, આપણું જ બધું કરાવીએ તો ભગવાન કહે છે એ કાંઈ ભક્તનું લક્ષણ નહીં, એ કાંઈ સંતનું લક્ષણ નહીં. એટલે કાંઈક મેળવીને કે ગુમાવીને તેને અંતરમાં હર્ષો કે શોક ક્યારેય થતો નથી. આવા ભગવાન છે આપણા. લ્યો, જેના ભગવાન આટલા નિર્માની હોય એના ભક્ત અને એના સાધુ કેટલા નિર્માની જોઈએ. સમજાય છે? હે ભાઈ, એક છોકરો ક્યાંક અપસરામાં ક્યાંક થૂકી આવ્યો કે કંઈક બગાડી આવ્યો તો આખું ગઢડા બંધ કરવું પડ્યું. બોલો, હા, પેલું કે છે ને હડતાલ પાડી દીધી. મહારાજને ખબર પડી. કેમ થયું? તો કે આ આપણા એક બાળકને કારણે થયું. એમ? બાળક બિચારાનો કે હવે એને તો થઈ ગયું બોલાલો. તે ભગવાન સ્વયં જાતે ગયા અપાસરામાં, ત્યાં જઈ એના જે કંઈ સાધુ સંતો છે જેના એના મંદિરના જે કંઈ, એને હાથ જોડીને માફી માગી. માફી, ભૂલ થઈ ગઈ બાળકથી, અમારો છે, એને તો કંઈક બિચારાને ન ખબર હોય, પણ અમે એના વતી માફી માગીએ છીએ. તમે દુકાનો ખોલાવી નાખો, ચાલુ કરી દો, હું માફી માગું છું તમારી હાથ જોડીને, ભૂલ થઈ ગઈ. હવે જેનો ભગવાન આટલો નિર્માની હોય હે, અને પછી આપણે કોષ ગળી ગયા હોય એમાં આમ ટટ્ટાર જ, હે ભાઈ, નમીએ જ નહીં અને હસીએ જ નહીં અને બોલીએ જ નહીં, તો ભગવાનને કેટલું સારું લાગતું હોય. ભગવાન કે આ તો હું મૂર્તિમાં જડાઈ ગયો છું ને તો લાફો માર દો એક. એટલે એવું છે બહુ ગયા માન આરે તો બહુ જ વેર. એમાંય ભલે કુસંગીઓ આરે માન રાખો, આપણા પોતાના અંત શત્રુઓ સાથે માન રાખો, હે, આપણી કુટેવો આપણા સ્વભાવ સાથે માન રાખો, આપણા મન સાથે રાખો. ભગવાનને ભગવાનના સાધુ સામે માન એટલે તો ઓહો ઝેર કરતા ખતરનાક છે. લ્યો, બધું ધૂળધાણી કરી નાખે, કરોડો જન્મની કમાણી ખલાસ કરી નાખે. ભગવાન કે છે જો મહારાજને કેવું બાળપણમાં એમના હૃદયમાં માન મોટાઈ કદી ગમતા નથી. કંઈક મેળવીને ગુમાવીને એને અંતરમાં હર્ષ કે શોક ક્યારેય થતો જ નથી. 13 કડી પૂરી થઈ છે, 13 ચોપાઈ સુધી. ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની